મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 9:30 અને અમે બે આ દીકરી હે ને હીરામણ કરવા બેઠી ને શેરું જો પૈસા ભોંય છે કોઈને ગરવા ના દે. હાલો તો જો મમ્મી હે ને મસ્ત મસ્ત રોટલી ઘર નાખી જાડી જાડી જો એ જાડી રોટલી બનાવે મારથી ધરાર આછી રોટલી થઈ જાય. ખાતી ખાતી જોવા ગઈ હતી કુને જો અને ઘી ને ગરમ થઈ ગયું આપણું અને એ ખાય છે ગાજરનો સંભારો અને રોટલી અને ડુંગળી લીલી ડુંગળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગરમ ગરમ રોટલી કરી નાઈને ઘીમાં તવતી સોપડી ખાવા બેસી ગઈ છે. હું પ્રથમ હીરા લઉં તો પછી રોટલા કરું. ને આપણે વાહિંદા થઈ ગયા છે કમ્પ્લીટ. આની રોટલી કરી ને તો તમારે વાહિંદા થઈ ગયા. હીરાવાનું મોડું થાય પછી બપોરી નાખવા ભાઈ. ઝડપ કેટલી હે અમારી? હમણાં અમે હે ને કામની ફેરબદલી કરી. રોટલી ને મારે કરવાનું હોય. હું લોટ બાંધીને રાખી દઉં, મમ્મી બનાવે એટલે બેનું હાલે. મારા વાહિંદા થઈ ગયા ને ઘાય ખા. અને તબેલાના વાહિંદા રૂંઢે થઈ જાય ને એટલે અટાણ ફોરવું પડે, ઘણું ફોરવું પડે. અને કાલ હે ને મેં એક છાણા થઈ પાસે હું તમને બતાવીશ મિત્રો હે ને આજના બ્લોગમાં. હાલો તો મિત્રો છે ને જો એમ હે ને કાલ છાણા થાય પાસે હોળીના શું કહેવાય હોળી માટે ઉતાહણી માટે હે ને છાણા થાય પાસે મેં. તો જો આ મેં હું બનાવ્યું છે ને એ બધા જેને જેને ખબર હોય ને કોમેન્ટ કરજો. લગભગ બધાને ખબર જ હશે કે આ હું બનાવ્યું મેં. તો જેને જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો એક એક બધા. અને જીનકા જીનકા છાણા એટલે સુકાઈ જાય, વાંધો નહીં આવે. અને ઓલા આપણે ઘર માટે થઈ પાતા થોડાક એટલો જ ટાઈમ જડ્યો, પછી લગ્નમાં જવા નહોતું ને એટલે ટાઈમ ના જડ્યો. તો બધા હે ને એક એક કોમેન્ટ કરી દેજો કે શું છે. ને મને બીક હતી, હું કહું હવે 3-4 દિનની જ વાર રહે એટલે હું કહું છાણા સુકાઈ જાય તો સારું, પણ વાંધો નહીં આવે, સુકાઈ જાય. નકર પછી આપણે ઓલા હે એમાંથી નાખી દઉં. બાકી આ તો સુકાઈ જ જાય જીનકા હે ને એટલે. ભેહુંની નીણ થઈ ગઈ છે ને ભેહું ખાઈ પણ ગયું. અને મારા વાહિંદા પણ 9:30 થયા ને ત્યાં કમ્પ્લીટ થઈ ગયા હતા. મસ્ત ચોખ્ખો થઈ ગયો વાળો આખો. મથું એ મથું પેલી ઊભી કેમ ઊંચું મોઢું રાખી શું છે હું છે વાયડી થતી નહીં. જો અમુક અમુક ધીરા ધીરા ખાતા હોય ને એ જેવા હે રહી જાય જો ભૂરા જેવા. અને બાકી તા ભેહું ને દમણા છે ને આપણે નીણ નાખીએ એટલે ફટોફટ ખાઈ જાય. અને મારે પીલું જો ખાઈ લીધું ને કેવો હું તો જોઈ લ્યો. અય ખાઈ લીધું તી કોલ દે કોલ દે. આપણે છે ને આ જીરાનો ઢગલો વાવલીને ભરવાનો હે જો ભેગું કરીને ઢાંકી દીધું હતું આવી રીતનું. અને મારે શેરુંને જે નાખવાનું બાકી છે. હાલો તો વાગી ગયા છે 11:05 મિનિટની વાર છે એટલે 11 જ વાગી ગયા કહેવાય ને. તો જો આપણે હે ને ઉતાહણીને માલ આવી ગયો 3 દીની જ વાર રહી કામાં. 3 દી અગાઉ ખાવું થઈ તો બધું ખૂટશે માંડ માંડ, તો એ કેટલું તો પડ્યું રહે. તો પ્રથમ તો આપણું ફેવરેટ ધાણી, આ મોટી ધાણી આવે ને બહુ મજા આવે ખાવાની. આપણે વઘારી નાખશું હળદર મીઠાવાળી નાશે પતાસા. એ આ બધા મીઠા સારા માણસોનું કામ આપણે ના હાલે. આ છે દારિયા. આમાં બધાથી ફેવરેટમાં ફેવરેટ વસ્તુ મારી હોય ને તો એક આ ધાણી અને એક આ મસાલાવાળા દારિયા. તો મસાલાવાળા દારિયા છે અને આ મોરા દારિયા છે. મોરા એટલે કે તીખા નહીં. આનું શું કહેવાય? રમકડા. રમકડા રમકડા ના કહેવાય તો રમકડા હોય દિવાળીમાં થાવે ખબર ગોળ ગોળ કડલા જેવા ને રમકડા. તો આને શું કહેવાય? હાયડા. આ તો હાયડા કહેવાય. રમકડા બીજા હોય ઈલા નહીં કે રમકડા. જો ખજૂર. અને ખજૂર તો મજા ઘીમાં બરબર ખવાય પણ ભાવે નહીં છોકરાઓને. જરાય ના ભાવે. તો ઘીમાં બરબર કેવી રૂપાઈ પહેરી છે જો ટુકડી પહેરી છે ને મસ્ત મજાનું પડીકું આવી ગયું. તો ડબરો આવી ગયો છે. આવી ગયું. મને તો યાદ જ નહોતું આ મગવવાનું. તને ક્યાંથી હોય? એ તો કહું મગજમાં. એક આ ઉપર રાખજો અને એક આ ઉપર રાખજો, બાકી બધું જવા દો. આ ચણા ખાવ તમારે ચણા જ કહેવાય. અમારે તો આયડા લગભગ પડ્યા રહે. કોઈ ખાહે નહીં પણ આ નહીં કહેવાય. પપ્પા મલક લઈ આવ્યા પાછા કિલો લઈ આવ્યા. અને આયડા આવું કોઈ દેતું નથી. આયડા ખાતાને પૈસા દઈ દે. નકદ વળી હું આયડા ખવાય તો ખજૂર ને એવું લઈને જતી. ખજૂર દેવાનું શું એમાં એવા પ્રથમ આયડા દેતા હતા. ખજૂર નહીં તો આ ખાંડના અમે થાળી ભરી દઈ અને એક પ્યાલો લઈ જઈ ભેગો બરોબર. પછી ત્યાંથી સામું આપણે ખજૂર આવે પડીકા. હા ખજૂરે દીએ અને કોઈ પતાહા દીએ સામું આપણે પડી આપણે ખાંડનો પ્યાલો દેવાનો અને એ આપણે સામું પડીકું દઈએ અને આખા ગામમાં જાતી હો જેટલી વાયડી હોય એ બધે. જેટલી વાયડી હોય હવે કોઈ આયડા જ નીકળી ગયા. આયડા સિસ્ટમ જ નીકળી ગઈ.
આખા ગામમાં જાતી હવે એ બધી નીકળી ગઈ. ફેવરેટ દાળિયા હવે અને ખાંડ હે જા બાચકામાં. દાળી નહીં હમાય દાળીને કીડી સડે નહીં. ના એમાં ના સડે. કીડીયું જો એટલી વારમાં આવી ગયું. મેં અહીં પોતું કર્યું મિત્રો મારી મમ્મી જોઈ લ્યો. ઈ તો ઠીક હું વીણી લે ખાંડ તો વીણી નહીં વીણવાની નથી વારવાની જરૂર છે. નહીં રહેવા દે. હા ઉંદેડો નહીં રહેવાતી. ઓલ ઘરમાં ઉંદેડા આવે. ખાંડના દાણા તો આપણે ઘરે એ ના એવું નથી કરવું. ના 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 હા વેણી લઈને હંજવારી કાઢ નાખ. સાત દાણા છે ભેગા કરી લેવાનું. જો બસ ના મમ્મી વારવું જોઈએ જતા અહીંયા આ ભૂકી ના નીકળે. એ ધૂળ ઉડે જોઈ લ્યો. વિસોરી આવ્યો જતા વિસોરી આ ભાણા આવ્યો આગળ ઉટકા આજે. ઈ તો મારું રમત જસ્મીન આખો ભરાઈ રહ્યું. એ અગણાની ઉટકી કેવું વિસોરી આવ્યો જો હા. હાલો તો વાગી ગયા છે 12 અને અમારે જો જીરું ભરવાનું કામકાજ ચાલુ કર્યું છે. વાવલી ને આખું નથી ઉઘડતી એવો તડકો છે મિત્રો. હાવ ફૂલ તડકો પડે ને જો જીરાના કોથરા ભરવાનું ચાલુ કર્યા છે. વાવલી અને હમણાં અહીંયા તપાડવા રાખ્યું ને તો જીરું તો તપી ગયું પણ આ હે ને ગુલમોરની ઝીણી પાંદડી છે ને બધી જીરામાં ગઈ તો છે ને એ બધું વાવલી નાખીને તો બધા પાંદડા નીકળી જાય પાછા. અને અમારા જો છે ને પાડેડાને હમણાં આપણે આ પડદો ખોલી નાખ્યો ને તે ઓથમાં મસ્ત પવન આવે ટાઢો અને ભેહુંને પંખા ચાલુ કરી દીધા. એક પંખા આમાં કંઈક વાંધો છે એક પંખામાં ને એ કંઈક ખમું કરવું જશે. બાકી મારી ભૂરીયું જો બધી નીંદર કરે છે. આ ભૂરું એ ભૂરી અસલ પવન આવે આમથી. હવે આજ છે ને આ ઝાડમાં પાવાના હે જો કેવા થઈ ગયા. હવે પાન ખર હમણાં હતું ને બધા પાન ખરી ગયા. આ સીતાફળીમાં પાછા પાન લાગ્યા નવો કોર. જો જસ્મીનભાઈ હે ને બધા ઝાડમાં પાઈ દીધા હે ને આમાં જો કોર ફૂટો સીતાફળીમાં અસલ ઝીણા પાંદડા આવ્યા જારી આખીમાં. હવે સીતાફળ લાગશે પાંદડા મસ્ત આવી જાય ને પછી એના પરવાના કામ આજે ઓલા સુકાઈ ગયેલા. અને શેતુડીમાં ફાલ આવ્યો ને એવો તો કીમાય નથી આવ્યો જો આની કોથી નહીં દેખાય. જ્યારે નવો ફાલે આવી ગયો ને ઓલા હે ને એવું પાકવા માંડ્યા એકદમ કાળા થવા માંડ્યા. જો પ્રથમ બહુ ભાવતા ઘરના થાય ભાવતા નથી. કેટલા ખરે હાવ પંખીડા બહુ રાજી થાય ખાય ને સારું બિચારા ખાય પંખીડા. દુનિયાભરના હે જો આખી સેતુડી ભરી ભરપૂર. જો ટમેટા અસલ છે ને મોટા પાકવા માંડ્યા. અને આ ઝાડમાં મેં બપોર મોર પાયા હતા પાછા જસ્મીનભાઈ પાઈ દીધા. અસલ ધરવો જો હવે પાણી બહુ ઘટીએ ઉનાળો આવે ને એટલે. અને આજ ફેરે આ બધી લીંબુ આવ્યા જારી. બાકી આ એક લીંબુડી ઘણી થઈ પડે એમ હે ઉનાળામાં બહુ કામ આવે. અને આ કોમેન્ટ આવી હતી કે જીરું વીઘે કેટલા મણ થયું તો આપણે હે ને 8 વીઘાનું જીરું હતું ને 71 મણ થયું. એમાં કદાચ હવે હે ને આ લીલું હતું ને એટલે અટાણે થોડો વજનમાં થોડીક ઘાટી આવી વજનની તો 71 મણ થયું ને 8 વીઘાનું હતું એટલે કંઈક 9 મણ જેવું થયું વીઘે. અને થોડુંક હજી ઓલી ભૂકીમાંથી નીકળીએ નહીં તો અમે હજી લખ્યું નથી મણ એક જેવું કદાચ એમાં નીકળવું જોઈએ પણ એ આપણે હજી લખ્યું નથી એટલે 71 મણ અને 8 વીઘાનું હતું. અને હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.